દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગાર આપતી મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરનારા મંત્રી પુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે, જે બાદ બંને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થઈ ગયા છે તેવી વાતો વાયુ વેગે ફેલાઈ હતી। ત્યાં બધી વાતોની વચ્ચે બચુ ખાબડ પોતે જ સામે આવ્યા છે। કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતા હવે બચુ ખાબડનું મંત્રી પદેથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોના દોર વચ્ચે સામે આવીને બચુ ખાબડે શું ખુલાસાઓ કર્યા, જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મનરેગા કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાતા મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ ચૂકી હતી ને જે બાદ આજે બીજા પુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે ને બંને પુત્રો પકડાતા મંત્રી બચુ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાતો થઈ રહી હતી। આ બધી વાતો એટલા માટે થઈ રહી હતી કારણ કે સચિવાલયમાં મંત્રી કાર્યાલયમાં પણ બચુ ખાબડ ડોકાતા નથી એવું સૂત્રોનું કહેવું છે ને પુત્રોના કારસ્તાનને પગલે મંત્રીએ સરકારી કાર્યક્રમમાં જવાનું પણ બંધ કર્યું છે। આજ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદી દાહોદની મુલાકાત લે તેવી શક્યતા છે, જેથી પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સમગ્ર કાર્યક્રમમાં બચુ ખાબડની બાદબાકી કરાય હોવાનું પણ જાણવા મળ્યું છે। હવે બચુ ખાબડનું સરકાર રાજીનામું લઈ લેશે કે પછી તેમને છાવરશે તેના પર વિપક્ષની નજર મંડાઈ છે। તેવામાં હવે બચુ ખાબડ પોતે સામે આવ્યા છે। સમગ્ર મામલે તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા શું ખુલાસાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા, સાંભળીએ। અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ, એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ FIR થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે, જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। તેમનું કહેવું છે કે મારા પુત્રની સપ્લાયની એજન્સી છે, મને અને મારા પુત્રને બદનામ કરવા કોંગ્રેસ આવા આક્ષેપો કરી રહી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, મારા પર ક્યારેય કોઈ આક્ષેપ થયો નથી, આવું બચુ ખાબડનું કહેવું છે। પરંતુ જ્યારે તેમને રાજીનામા અંગે પૂછવામાં આવ્યું ત્યારે આ મારો વિષય નથી એવું કહીને વાતને ટાળી દીધી હતી। હવે આગળ આ મામલે શું થાય છે, તપાસના અંતે શું બહાર આવે છે, એ તો સમય આવે જ ખબર પડશે। પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।